વળ ખાઈ ખાઈને મરી જાય તો એમ કે બાપા જેવો ન થયો. એટલે એના માટે તો બેય ચેલેન્જ છે. તમારે કદાચ એમ હોય કે અમારા ઘરમાં અમારી માટે મોટી ચેલેન્જ નહીં, તો આનાથી મોટી કોઈ ચેલેન્જ ન હોય. રાતને દી હુઈ નહીં એકે. અમારા પિન્ટુ બેઠો, પૂછો ઘરે હોય ની ઉપાધિનો કઈ નહીં, કોઈ જાતનું નહીં. કારણ કે એનો એક જ ટાર્ગેટ છે કે બાપુજીએ કર્યું એનાથી તો અમે MBA અમને કરાવ્યા ઠેઠ અમેરિકામાં પેસ યુનિવર્સિટીમાં. આટલી બધી સગવડતા આપી, એટલું બધું જ્ઞાન આપ્યું. હવે અમારે કાંઈક કરવું જ, રાત નથી હુતા જ નથી, આપણે કાંઈ કહેતા જ નથી. એટલે એના માટે બહુ મોટી ચેલેન્જ છે. એટલે ક્યાંય ઈઝી ક્યાંય છે જ નહીં. ઓકે, આ દુનિયામાં ઈઝી હોય ને એવું કોઈ સફળ એને સક્સેસ કહેવાય જ નહીં. સીધે સીધું હોય એને સક્સેસ કહેવાય. ઈઝી હોય એ કાંઈ સક્સેસફુલ ન કહેવાય. અઘરામાં અઘરું હોય એની જ કિંમત છે. એટલે તમે નાપાસ થયા છો ને એ અઘરામાં અઘરું છે. હવે એને પાસ કેવી રીતે લાઈફમાં થવું એ તમે નક્કી કરી નાખજો. આજના પ્રોગ્રામમાં હસવા જેવી વાત હશે, હસી કાઢવા જેવી નહીં હોય. આજના પ્રોગ્રામમાં જો તમે નક્કી કરશો તો આ દુનિયામાં આ પ્રોગ્રામ તમારા થકું બેસ્ટ ગણાશે. એટલા માટે બેસ્ટ ગણાશે કે 1 વર્ષમાં નાપાસ થયા હતા, પણ આ પ્રોગ્રામમાંથી અમે લાઈફ માટે પાસ થઈ ગયા. તમે નક્કી કરશો તો